ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। નાયબ વન સંરક્ષક ધારી ઉનાના અધિકારી આરએફઓ જસાધારના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના ગૌરવ એવા સિંહોના સંરક્ષણ માટે સંકલ્પ કરાયો હતો। તેમજ ગામની દરેક સ્કૂલના બાળકો દ્વારા રેલી યોજી ઉજવણી કરાઈ હતી। આ ઉપરાંત બાળકો તેમજ ગામના લોકોને સિંહ વિશે માહિતગાર કરાયા હતા। આ રેલીમાં ગામની તમામ શાળાના શિક્ષકો, ગામના ચેમ્બર ઓફ કોમર્સના વેપારી મિત્રો સહિત ગામના આગેવાનો જોડાયા હતા। શ્રી ધોકડવા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા આચાર્ય તરીકે ફરજ બજાવું છું। ગોહિલ સંદીપ મારું નામ છે। આજે જે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ, આમ તો સૌરાષ્ટ્રની ભૂમિ હોય અને સિંહોનો દિવસ ઉજવવાનો હોય એટલે પ્રજા ઉત્સુકતાથી જ ઉજવે છે। એક ઉત્સવની જેમ અને રેલીઓ કાઢી અને જે સિંહોના બચાવ માટે પ્રયાસો થાય એ માટે આજે રેલીનું પણ આયોજન હતું। લોક જાગૃતિ એના માટે લોકો પણ ભાગીદાર બન્યા હતા। આમ તો જે સિંહોની જે વસ્તી એક સમય એવો હતો કે ભાઈ 50થી પણ નીચે સિંહોની સંખ્યા ગઈ હતી। ત્યારથી જે પ્રજા સરકારના જે સહયોગમાં જોડાઈ ગઈ હતી, એમાં જે સૌરાષ્ટ્રના જે પ્રજા આમ જોવા જઈએ તો બધાનો અથાગ પ્રયાસ રહ્યો છે। સરકાર છે, ફોરેસ્ટ વિભાગ છે, પોતાનો પ્રયાસ કરે છે, નવી યોજનાઓ લાવે છે, સિંહો બચાવવા માટે પ્રયાસ કરે છે, પણ પ્રજા છે એનો સહયોગ વિના શક્ય નથી। જંગલને પણ બચાવ્યું છે। જે શાસન છે તો શાસન સિંહ વિના અધૂરું લાગે અને સિંહ છે એ શાસનથી જ ઓળખાય છે। એનો પરિચય જંગલનો રાજા જો સિંહ છે તો ગુજરાતનો રાજાને ઓળખ પણ સિંહ છે। એના માટે આજે વિશ્વ સિંહ દિવસની જે રેલીઓ અને પ્રતિજ્ઞાઓ જે વિદ્યાર્થીઓ એના માટે જાગૃત થાય, વાલીઓ પણ જાગૃત થાય, એના માટે બજારોમાં પણ પ્રજાને જાગૃત કરવા માટે અથાગ પ્રયાસ થયેલો છે। શાળા કક્ષાએ જે સિંહ વિશેની માહિતી તો આપવામાં આવે જ છે, સાથે સાથે એના બચાવ માટે કેવા પ્રયાસો કરવા જોઈએ। આપણે સિંહ કેટલો ઉપયોગી છે, કારણ કે સિંહ એવી પ્રજા છે કે ક્યારેય માનવ પ્રજાતિ ઉપર આક્રમણ કરતો નથી અને એ જે પશુઓ છે, જો ખેડૂતોના જે સમસ્યા આપણે કહી શકીએ કે જે ચરાણ કરી જતા હોય તો એના માટે પણ સિંહો છે એનો બચાવ કરવો જરૂરી છે। બીજું કે મહત્વનું આપણે જોવા જઈએ તો આપણી ઓળખ છે ને સિંહ છે। આપોઆપ બધાને કહેતા કે તું તો સિંહ જેવો, એટલે સિંહ એક જે પ્રાણી છે, ગૌરવની ગાથા જેને આપણે કહી શકીએ અને એને બચાવવું પણ જરૂરી છે। અને એના માટે અત્યારે પણ પ્રયાસ થઈ રહ્યા છે। વૈશ્વિક દિવસો પણ આપણે ઉજવી રહ્યા છે। શાળા કક્ષાએ પણ આપણે પ્રયાસો કરીએ છીએ અને જંગલ જે છે તો એના ફોરેસ્ટ અધિકારીઓ પણ સામેલ થઈ અને માહિતી આપી અને વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો પણ પ્રયાસ કર્યો છે। આજે જે ધોકડવા માધ્યમિક શાળામાં જે ગીરગુંજન વિદ્યાલયના વિદ્યાર્થીઓ, સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ આવ્યા, સાથે સાથે જે મિશ્ર શાળા, કન્યા શાળા અને કુમાર શાળાના વિદ્યાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત થઈ અને જે સિંહો બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો।